ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા દાંડી યાત્રાના પૂર્ણાહુતિ દિવસ તેમજ આઝાદ ગૌરવ યાત્રાના 2 વર્ષ પૂર્ણ થતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ગાંધી આશ્રમથી લઈને કોંગ્રેસ કાર્યાલય સુધી કાઢવામાં આવી હતી। આ પદયાત્રામાં સેવાદળના મહિલા પ્રમુખ અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કાર્યકરો હાજર રહ્યા હતા। તો આ યાત્રામાં દેશ માટે હંમેશા લડતા અને આઝાદીમાં સિંહ ફાળો આપનાર ગાંધીજીના ગીતો ગાવામાં આવ્યા હતા। કોંગ્રેસ કાર્યકરો આગામી લોકસભામાં ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે। ભારત જોડો યાત્રા બાદ હવે દેશની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે પ્રમાણે કોમી એકલાસ અને સાથે સાથે નફરત જે છોડવાની વાત અને ભારત જોડવાની વાત રાહુલ ગાંધી કરી ત્યારે સેવાદળ હવે આજે યાત્રાની અંદર જોડાયા છે અને ગાંધી આશ્રમથી લઈને કોંગ્રેસ કાર્યાલય સુધીની યાત્રા સેવાદળ દ્વારા કરવામાં ભારત જોડવાની વાત છે। રાહુલ ગાંધીએ દાંડી યાત્રાનો આપણને સૌને ખ્યાલ છે કે ગાંધીજી જે અહીંયાથી 12મી માર્ચે નીકળ્યા હતા, એક નવા આંદોલનની શરૂઆત કરી હતી અને 6મી માર્ચે એક મુઠ્ઠી નમક ઉપાડી અને એમણે જે સત્યાગ્રહ કર્યો હતો કે આજથી દેશની જનતા છે તમને ટેક્સ નહીં આપે, એ તાનાશાહોની સામે ગાંધીજી અવાજ ઉઠાવ્યો હતો। સેવાદળ મતલબ કે દેશને જોડવાનું કામ કરવાવાળા, તો આજે ગાંધીજીને અમે પુષ્પાંજલિ કરી અને આજે એક પદયાત્રા ગાંધીજીને યાદ કરતા કહેવાય કે સાબરમતીના સંતને યાદ કરી અને એક યાત્રા નીકળી રહ્યા છે અને ગાંધીજીના જે વિચારોની જરૂર છે અત્યારે આ દેશની અંદર છે। અમુક વિચારોને મારવાની કોશિશ કરી રહ્યા છે, મૃત્યુ ના થાય એવા ગાંધીજીના વિચારો માટે થઈને એક શિબિરનું આયોજન કર્યું છે કે અમારા સેવાદળના તાલુકાના જિલ્લાના પદાધિકારીઓને બોલાવ્યા છે, એમની સાથે એક શિબિર કરીશું અને અમારા જે ગાંધીજીની વિચારધારા છે, કોંગ્રેસની વિચારધારા છે, એને લોકો સુધી પહોંચાડીશું। લોકસભાની વાત કરી દે કારણ કે ઇલેક્શન આવ્યું તો સેવાદળની શું તૈયારીઓ છે? એટલે મેં તમને કહ્યું એવી રીતે કે સેવાદળ દરેક જિલ્લાઓમાં જઈ અને કોંગ્રેસ પાર્ટીની જે સાચી વિચારધારા છે, જે આ તાનાશાહોની સામે જે એ લોકો નફરતની વાત કરી રહ્યા છે ત્યારે અમે મોહબ્બતની વાત કરી રહ્યા છે, એ લોકો તોડવાની વાત કરી રહ્યા છે ત્યારે અમે જોડવાની વાત કરી રહ્યા છે। તો અમે એ સેવાદળનું જે હશે કે લોકોને બધાને સાથે જોડવા, જાતિ જનગણનાનો જે મુદ્દો રાહુલજીએ ઉઠાવ્યો છે એ જનગણના કરી અને લોકોને સાથે રાખીને ચાલવું અને લોકોના અધિકાર માટે લડવું છે સેવાદળનું કામ હશે। કોંગ્રેસ પાર્ટીનો જે બી નિર્ણય હશે એમાં કોંગ્રેસ પાર્ટીની સાથે સાથે અમે લોકો હશે। એટલે કે જે પ્રમાણે રાહુલ ગાંધી એક વિચારધારા જે શરૂ કરી છે તેને જે કોંગ્રેસે દિવસે દિવસે આગળ આવ્યું છે અને યાત્રા જે છે એ યાત્રા પણ શરૂ થઈ રહી છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેં ઉતરી ગયા।